હરે 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 રામ 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 હરે હરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. તમારા બધા ધર્મ પ્રેમીઓનું હૃદયથી હાર્દિક સ્વાગત છે. જો આપણે અડધી પોણી કલાક જે પહેલા કીર્તન કર્યા, જે કલિયુગનો ધર્મ કહેવામાં આવ્યો છે, કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર. અને રામાયણમાં પણ લખ્યું છે કે કલિયુગની અંદર વિશેષ હરિનામનો મહિમા છે. કારણ કે અલગ અલગ યુગના અલગ અલગ ધર્મ છે. જેવી રીતે સતયુગની અંદર લોકો ધ્યાન તમે સાંભળ્યું હશે, પણ કલિયુગમાં વિશેષ હરિનામ સંકીર્તનની મહત્વ છે. તો આપણે એકઠા ભેગા થયા છીએ અમારા પૂજ્ય વરિષ્ઠ સ્વ વિજય વિષ્ણુ પ્રભુના આત્માને સદગતિ અપાવવા માટે એક શબ્દરૂપી શ્રદ્ધાંજલિ જેને કહેવાય. શાસ્ત્રની વાત કરીએ તો શ્રદ્ધાંજલિ ઘણી હોય. ફૂલથી પણ તમે આપી શકો, કોઈ કર્મથી પણ આપી શકો, પણ ગીતા અને ભાગવતના વાક્યોના આધાર લઈને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ જે સંતોએ કીધું છે, તો આવી શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે ભેગા થયા છીએ. બધાનું પર્પસ, બધાનો એક મત હોય. જેવી રીતે આપણે સાથે મળીને 10-15 મિનિટ, અડધી પોણી કલાક જે આપણે હરિનામ કીર્તન કર્યું, એની પાછળ એક જ આપણું ધ્યેય હોવું જોઈએ કે જે કાંઈ હોય પ્રભુજીને અર્પિત છે.
એ ભગવત કાર્યમાં જ્યાં પણ હોય ભગવાન એમની સહાયતા કરે અને અમારું કરેલું એમને મળે. જો સંસારની અંદર આપણે કદાચ કોઈ બી ફિલ્ડમાં હોઈએ, એન્જિનિયરિંગ, ડોક્ટર ઇત્યાદિ કોઈ બી ફિલ્ડ હોય, બિઝનેસમાં તમે કોઈ બી પોઝિશન પર પહોંચવા માંગતા હો, પણ નક્કી નથી ને પહોંચશું કે નહીં, કર્મના આધાર નો પણ મળી શકે. ઘણીવાર આપણે જોઈએ છે કે છોકરાઓ કેટલું ભણે પણ ડિગ્રી સુધી પહોંચતા ત્યાં લાઈન ચેન્જ થઈ જાય. તો આપણા કર્મમાં જે છે એ ભગવાન આપશે, અને નથી એ ગમે એટલો પ્રયાસ કરવા છતાં પણ, જેવી રીતે ઓલા ગધેડાની ડોકે ગાજર, તમારે એક ફૂટ આગું નાગું જ રહે. કર્મમાં નથી તો નથી, પછી પ્રયાસ ગમે એટલો કરીએ, ખાલી શરીરનું વ્યય છે. ભગવાને જે લખ્યું છે એ જ થશે. તો કહેવાની વાત એ છે કે સંસારની અંદર આપણી ભગવાને જે કર્મ લખ્યું છે એ જ આપણા ભાગ્યમાં છે. પણ આપણે કોઈ બી ફિલ્ડમાં, કોઈ બી આધ્યાત્મિકમાં આપણે ગમે ત્યાં પહોંચવા માંગે એ સંભવ નથી. પણ આ સનાતન જીવનનું એક સનાતન સત્ય છે કે મૃત્યુ નિશ્ચિત છે. જીવનનું કોઈ પણ એવું સ્થાન નથી જ્યાં મૃત્યુ ન હોય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સંસારની અંદર વાસ્તવમાં જોવામાં આવે તો મૃત્યુ એ આપણા જીવનની અંતિમ એક્ઝામ છે, જેમાં પાસ થઈ ગયા. કારણ કે મૃત્યુ ઉપર જ આખો આધાર છે. તમે કયા, આપણે એમ કહેતા હોય કે મૃત્યુ પછી જીવન સમાપ્ત, તો એવું નથી. કારણ કે ભગવાને ગીતામાં કીધું છે કે મમે વાંશ જીવ લોક જીવ ભૂત સનાતન. અર્જુન, આ જે કાંઈ જીવાત્મા જગતની અંદર છે, ભાઈ ન મનુષ્ય, 84 લાખ યોની, કોઈ પણ પ્રકારના જીવ કેમ ન હોય, બધા મારા અંશ છે. અને મારા અંશ હોવાને કારણે સનાતન છે. સનાતન શબ્દનો અર્થ થાય જેનો કોઈ દી મૃત્યુ નથી. તમે ગીતાનો બીજા અધ્યાયનો કદાચ અભ્યાસ કર્યો હોય, જીવાત્મા શરીર બદલે છે, મૃત્યુ નથી એનું. જેવી રીતે આપણે દિવાળી પર નવા કપડા લેવી તો જૂનાને ઓટોમેટિક ત્યાગી દેવી, ફાટી જાય તો વસ્ત્રને ત્યાગી, એવી જ રીતે ભગવાન ગીતામાં કહે છે કે નવા, એવી જ રીતે મનુષ્ય કર્મ પૂરા થાય એટલે એક શરીરમાંથી બીજા શરીર. પણ એ શરીરો કેટલા પ્રકારના છે? તો એની માટે બ્રહ્માજીએ 84 લાખ યોની પ્રકાર છે. એમાં જલચર 9 લક્ષાણી, જલની અંદર ચાલવાળા 9 લાખ, અને અમુક તો આપણને જોવામાં ન આવે. પણ છતાંય ભગવાનની તમે વિચાર કરીએ, વિજ્ઞાન આજનું પાછળ રહી જાય. કીડીની અંદર જે આત્માની સાઈઝ છે એ જ હાથીની આત્માની સાઈઝ છે. શરીર નાનું મોટું ભલે ગમે એટલું હોય, પણ આત્મા સનાતન એક હરખો અંશ, અને ભગવાનનો અંશ હોવાને કારણે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કૃષ્ણનું જે સ્વરૂપ છે સચ્ચિદાનંદ, એ જ જીવાત્માનું સ્વરૂપ છે. પણ જીવાત્મા સચ્ચિદાનંદને ત્યારે ભૂલી જાય છે જ્યારે એ દેહના બંધનને પ્રાપ્ત કરે છે. એ દેહના બંધનને સ્વીકાર કરતાની સાથે એનામાં સૌથી પહેલું આવે કે હું, મારું. હું અને મારું એ જ જ્ઞાન છે સંસારની અંદર. જો સંસારની અંદર ભગવાનને આપણી મોહની સાંકળ એવી બાંધી છે, સંબંધ રૂપી જે સાંકળો ભગવાને બાંધી છે ગોવિંદે સંસારના જીવાત્માને, છોડવી છે પણ છૂટતી નથી. ઘણીવાર આપણે આપણાને લીધે જ હેરાન થતા હોઈએ, પણ મૂકી એકવી કેમ? એ તો અમારે હગા, જો હગા વાલા શબ્દ છે, પણ જેટલા હગા છે બધા મુકેશભાઈ વાલા ખરા? વિચાર કરો, બાકી શબ્દ હગા વાલા, પણ હગા છે પણ વાલા ઘણીવાર હોતા નથી. પણ વૈષ્ણવ એવા હગા છે જીવાત્માને, જે વાલાય છે અને હારે ઉભાય છે. એટલે તો આપણે ગાયું ને નરસિંહ મહેતાએ, વૈષ્ણવ જન તો તેને કહે, એને માગ્યું છે કે વૈષ્ણવ રે મારા, ઓલું હું કીધું, ગ્રંથ મારું ગોપીચંદનની, તમે નરસિંહ મહેતાની ઊંડી કદાચ અભ્યાસ કરતા હોવ તો. પણ કહેવાની વાત છે કે સનાતન જીવનનું એક એક્ઝામ છે મૃત્યુ. જીવન કેવું જીવાય મહત્વનું નથી, અંત સમયે શું કાર્ય કર્યું, કઈ રીતે શરીર છૂટ્યું, એના ઉપર આગળનું શરીર નિર્માણ છે. પ્રભુજીના વિષયમાં તમને બધાને ખબર છે, લોકો માંગે છે, સંત માંગ રહે कि जब मेरा अंतिम समय आए, मेरा सांवरा निकट हो, गंगा जी का तट हो, प्रभु ऐसा मुझे करो कि जीवन का जब मैं अंतिम समय में हूँ तब आपके वैष्णव साथ में हो, कोई हरिनाम सुनाने वाला हो और गंगा जी का तट हो, पावन सरोवर
सब ऐसा मांगते हैं सात्विक मृत्यु को, लेकिन सबके नसीब में वो है नहीं। गाड़ी पकड़तो જ માણા આવ્યો છે, પાનના ગલ્લે માવો સોળતો જ માણા આવ્યો છે। શું એની ચેતના એ સમય કઈ હશે? કારણ કે આગળનું બંધારણ ચેતના મનોસ્થિતિ ઉપર ઉત્પન્ન છે। તમે ગીતામાં 8મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અંતકાલે ચમામિવ સ્મરણ મુક્ત્વા કલેવરમ। ભગવાન ગીતામાં કહે છે કે અંત સમયે જે વ્યક્તિ જેનું સ્મરણ કરશે એને પ્રાપ્ત કરશે। એના પછીના 6 નંબરના શ્લોકમાં કે અયમ વ્યાપી સ્મરણ ભાવમ, જે વ્યક્તિ શરીર છોડતી વખતે જેવું મનમાં સ્મરણ પિક્ચર નિર્માણ કરશે એવું ખોળ્યું એની માટે જીવાત્મા તૈયાર કરશે પરમાત્મા। તો હું કહેવા એ માંગુ છું કે લોકો સંતો માંગે છે કે ભગવાન તમારો ભક્તો સાથે હોય, ગંગાજીનું તટ હોય, તમે સામે હો અને આ શરીરમાંથી પ્રાણ નીકળે। બધાની એવી કામના હોય છે, પણ એ મળતું નથી। એની માટે એ જ ગીતામાં ગોવિંદે અર્જુનને કીધું છે અભ્યાસ યોગેન કૌંતેય। જીવનની અંદર શરૂઆતથી લઈને જ્યારે અભ્યાસ કર્યો હશે ત્યારે જ વ્યક્તિ એક્ઝામમાં પાસ થાય। કોઈ 10માનું કોઈ બોર્ડનું એક્ઝામ હોય, તમે સીધું એને આપી દો તો શું માર્ક લાવશે? એ તો 9માં 1 થી 9 સ્ટાન્ડર્ડ એ પાયો છે 10માના એક્ઝામ સુધી પહોંચવાનો। પણ એ વ્યક્તિને સીધું કોઈ 10માના બોર્ડનું એક્ઝામ આપે તો એનું માથું જ ખંજોળવાનું, બીજું શું થાય? ઉસી तरह जीवन का अंतिम समय जो આપણું ખબર નહીં, આવવાનું બધાનું છે। કોઈ વિચાર કરે, જો તમે ઘણાની શમશાન યાત્રાએ ગયા હશો, પણ કોઈથી વિચાર કર્યો કે અહીંયા એક દિવસ ગમે ને તો કાંઈક તો ધ એન્ડ છે, પિક્ચર ક્યાં લખી ચાલશે? કાંઈક તો ફૂલ સ્ટોપ લખાણેલું છે ને। પણ એ ફલગુ વૈરાગ્યમાં ન્યા ઉભા હોય ત્યારે વૈરાગ્ય લાગી જાય, બસ આમ છે। બાકી તમે જેવા બહાર નીકળીને શંકર દાદાને પગે લાગીને કોગળા કર્યા એટલે તમારી બધાને ખબર હું સ્મરણ ચિંતન। એક જગ્યાએ અમે કાશી યાત્રામાં ગયા હતા। કાશી તમને બધાને ખબર છે મરવા માટે પ્રસિદ્ધ ભગવાન કાશીનું। આપણે કહેવાય છે સુરતનું જમણ ને કાશીનું મરણ। સુરતમાં લોકો અત્યારે સુરતનું જમવાનું કે બહુ વખણાય। તો हमारा साथ एक संतो હતા, हमारे एक सूरत में वैष्णव હતા, જેને કીધું કે प्रभु जी आपको पता है एक कहावत है कि सूरत का जमन और काशी का मरण फेमस है। हमारा प्रभु जी आ रहे थे कि सूरत में खाओ, काशी में मरो। પણ નક્કી નથી કે કાશી માં મરશો, કારણ કે સુરત ની અંદર તમારી અશ્વિની કુમાર ની બહાર જ નહીં લઈ જાવ કે અશ્વિની કુમાર જવા માટે લોકો પાસે ટાઈમ નથી। એમાં તમારો એ દેહ ને લઈને કાશી ક્યાં પહોંચવાનું? અને અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે, લાકડા બાકડા જાવ તો આ અગ્નિ તમારે નાખ્યા। વૈદિક પરંપરાથી વિરુદ્ધ વાતું છે આ બધી। સનાતન શબ્દની વ્યાખ્યા અને સનાતન શાસ્ત્ર અનુસાર જીવાત્માને લાકડાના દેહમાં દેહની શુલી કરવામાં આવે। પણ આજે લોકો પાસે સમય નથી, સમયના આધારે આ બધું ચાલી રહ્યું છે। પણ જેને જ્ઞાત હોય એને આ વાત ઉપર વિચાર કરવો પડે। પરિવારની અંદર કોઈ સ્વજન ઇત્યાદિ તો સમય આપવો પડે। જેને આખું જીવન આપણી માટે આપ્યું હોય એની માટે હું ચંદનના લાકડાને બળતા હું વાર લાગે? ઉભા રહ્યો ને ઘડીક મિનિટ, પણ સમય નથી આજે લોકો પાસે। અને કહેવા વાળા મિત્રો પાસે હોય કે ના ના ભાઈ એની શું છે, એ તો આમનો જ હોય। લોકો હાકી મૂકે, પણ જે શાસ્ત્ર જાણે છે સંતો પાસેથી જાણવું જોઈએ અને કઈ રીતના હોવું જોઈએ। તો વાત તમને હું એ કરી રહ્યો હતો ભક્તો કે સંસારની અંદર મૃત્યુ જીવાત્માનું ગમે ત્યાં આવે, પણ એ કાશી ઉપર લખેલું હતું ત્યાં શમશાન ઘાટ ઉપર કે અહીંયા તમે જેને લઈને આવો છો ને એ તમને તમારો રસ્તો બતાવવા સાથે લાવે છે। જો વિચાર કરવામાં આવે તો તમે એને મૂકવા નથી જતા, અહીંયા તમારે એક દિવસ આવવાનું છે। પણ આપણે હું વિચાર કરી હાલો મૂકી આવીએ, નહીં, આપણું વાસ્તવિક ઘર ત્યાં છે। ધનાની ભૂમો પશુવ ગોષ્ઠે, આપણે જે ધનની પાછળ દિવસ રાત મહેનત કરીએ છીએ ને ભક્તો, ધનની શું વ્યાખ્યા છે? પહેલા જમાનો દાદાઓને યાદ હશે, ધન ભૂમિમાં દાટીને રાખતા ને। અત્યારે આપણું શેફ સમજો, ટક 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 બંધ થઈ ગયું તોય ખેંચ આવ્યું, શેક નહીં, કારણ કે આશક્તિ એટલી। પણ પહેલા શેફ કેવું કઈ નહોતું, એટલે લખ્યું ચાણક્યએ કે ધનાની ભૂમો, ધન છે ભૂમિમાં ગ્રસ્ત રાખવામાં આવતા સંતાડીને। પશુઓ ગોષ્ઠે, પહેલા વાહન વ્યવહારમાં શું હતું? પશુઓનો જ ઉપયોગ થતો, બળદગાડા કે ઘોડા ઇત્યાદિ। અત્યારે તમારી મર્સિડીઝ ઇત્યાદિ જે કઈ કાર તમે બાઇક ઇત્યાદિ સમજી લો। ધનાની ભૂમો પશુઓ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારે,
જે પત્ની માટે, પરિવાર માટે તમે આખું જીવન આપ્યું, એ પત્નીને ઘરનો દ્વારે સ્ટોપ નહીં, આગળ અનુમતિ નથી, ઊભું રહી જવું પડશે. અને જના શમશાને, જે જન માટે, જે સંબંધ માટે, જે પરિવાર માટે જે કઈ આખું જીવન કર્યું હોય એ ખાલી શમશાન સુધી જ મૂકવા આવે. કર્માનું ગચ્છન્તિ જીવ એકો. અને આ શરીરની અંદર જે જીવાત્મા આસક્ત છે, જે શરીર માટે દિવસ રાત મહેનત કરીએ, એ શરીરની ક્યાં લગીની છે? શરીર ચિતાય. ચિતા ઉપર સુવડાવવાની સાથે શરીરનું ત્યાં પૂરું, ઈ આગળ ન જઈએ. કોઈ કહે કે આ શરીરમાં મેં 80-70 વર્ષ કાઢ્યા, અમારી હારે આવે છે, નહીં, એ તો ધ્રુવ જેવું કોક જ હોય છે. સ્વ શરીરે ભગવત ધામ. મૃત્યુ સામે આવીને ઉભું રહ્યું. મૃત્યુ કે કોઈ સંસારનો નિયમ છે, જેનું મૃત્યુ થાય એને શરીર છોડવું પડે, પછી કર્મ અનુસાર જ્યાં જાય ને. પણ ધ્રુવ કે નથી શરીર દેવાનું થતું, મૃત્યુના માથા પર પગ દઈને ભગવાનના ધામમાં ગયા. શું કામ? કારણ કે નારદ જેવા સંતો જેને મળ્યા હોય. ભક્તો જીવનની અંદર જો આવી પરિસ્થિતિને પ્રાપ્ત કરી હોય કે અંત સમયે કોઈ સામે હોય કે ન હોય, સ્વાભાવિક ભગવાન સામેથી યાદ કરે. એવું જ થયું કે પ્રભુજી સાથે એક શરીરમાં તકલીફ હતી તોય મંદિરે ગયા હતા. સાંજે કઈક દુખતું તો શું કામ? ઈ મારો ગિરધારી બોલાવતો હતો બાપ, બાકી તો આપણી જેવા ખાટલે ઉતારે નથી જવું, કાલ જશું. ગિરધારી રોજ જાવી છે ને, અડધી કલાક મોડા જશું. આવા ઘણા વિચારો આપણને થાય. પણ જ્યારે પરમાત્મા અંદરથી બોલાવતા હોય ત્યારે વ્યક્તિ પથારીમાંથી ઉભા થઈને જાય નીચે અને સીધા મંદિર બાજુ. આવું જ કઈક પિતામહ ભીષ્મ રે થયેલું છે. પિતામહ ભીષ્મ જે 56 દિવસ બાણ સૈયા ઉપર પડેલા છે, અને જે જગ્યાએ બાણ સ્થિતિ શરીરની અંદર એટલા છે કે અર્જુને કે ઇંચ બાકી નહોતી મૂકી. અને ન્યા સુધી કે પથારીમાં જ્યારે તક્યો આપણે રાખવી ને, એ તક્યો પિતામહ ભીષ્મ અને અર્જુને બાણનો આપ્યો હતો. કારણ કે જેવો બેડ હોય એવો તક્યો શોભે ને. બાણ આકાશે, બાણની પથારી સુધી ઈ પોષી ગયું કે અર્જુને બાણનું જ બનાવી દીધું. અને પિતામહ ભીષ્મ જ્યારે યાદ કરતા હતા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિની ઉપર ગુરુ ગોવિંદ ગિરધારીને, ત્યારે યુધિષ્ઠિરના હૃદયમાં મોહ ઉત્પન્ન કરાયો. નકર ભગવાન જેને સમજાવવા માંગે કોણ નો સમજે? અર્જુનને કુરુક્ષેત્રની અંદર ગીતા સમજાતી અર્જુન સમજી ગયા. પણ એ જ યુદ્ધ જ્યારે પૂરું થયું અને જ્યારે હસ્તિનાપુરનું રાજ્ય યુધિષ્ઠિરના હાથમાં આવ્યું અને યુધિષ્ઠિરને શોક ઉત્પન્ન થયો કે મારા લીધે એક તુચ્છ રાજ્યને પ્રાપ્ત કરવા માટે મેં એટલા બધાનો સહાર કરી નાખ્યો, આટલા બધાને મરાવી નાખ્યા, આ બધાનું પાપ મને લાગશે. ભગવાન સામે ઉભા છે, વિદ્યાસ ઉભા છે, ગુરુ પરશુરામ બધાને ઉભા છે, અને ભગવાન સમજાવી રહ્યા છે. વેદ જેના મુખમાંથી નીકળેલા સાક્ષાત કૃષ્ણ વિભુ એને સમજાવી રહ્યા છે કે યુધિષ્ઠિર એવું નથી, કર્મના લીધે આ બધું થયું, બધું અને આ ધર્મ યુદ્ધ બધું સમજે, પણ યુધિષ્ઠિર સમજતા નથી કે નહીં, શોક તો મને પશ્ચાતાપ તો કરવો જ પડશે. પણ શું કામ? એક બાજુ ભગવાન બહારથી સમજાવી રહ્યા છે, એક બાજુ ઈ જ કૃષ્ણ પરમાત્માના રૂપમાં બધાના હૃદયમાં છે, અંદર સમજવા દેતા નથી. સમજે તેનું કારણ શું છે? કારણ કે ઓલા યુદ્ધ ભૂમિમાં જે પિતામહ ભીષ્મ પડ્યા છે ને, ઈ યાદ કરે છે કે ગિરધારી અહીંયા આવું. પણ જાવું કઈ રીતે? ત્યારે પિતામહ અર્જુન યુધિષ્ઠિરને ઇત્યાદિને ઉભા રાખીને દ્વારકાધીશ બોલે છે કે કામ કરો, તમે મારું નહીં માનો, અહીંયા ઉભેલા સંતોનું નહીં માનો, તમારા પરિવારનું કોઈનું નહીં માનો, પણ તમારા દાદાનું તો માનશો ને. જે દાદાના ખોળામાં તમે મોટા થયા છો, જે દાદાની સામે તમે રમ્યા છો, જે દાદાની તમે પ્રેમ કરો છો, હજી જીવે છે. ભલે કુરુક્ષેત્રમાં બાણ સિંહ પર પડ્યા પણ હજી જીવે છે. તમારા દાદાનું તમે માનશો ને, મારું ભલે ન માનો. યુધિષ્ઠિર કે હા. પ્લાન જોવો ભગવાનનો. અને લઈ ગયા આખા પાંચે ભાઈઓને ઉભા રાખ્યા ત્યાં. અને ન્યા પિતામહ ભીષ્મના મુખમાંથી નીકળી ગયું કે સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. હે ભગવાન, તમે ઉભા રહ્યો. પિતામહ ભીષ્મ ભગવાનને ઓર્ડર કરે છે કે પિતામહ કહે છે કે ભગવાન તમે જ ઉભા રહ્યો, સામે આવ્યા છો તમે. એવી જ રીતે અમારે પ્રભુજી જયારે અહીંયાથી નીકળ્યા ને ગિરધારીને અમે જયારે ઉભા રહી ત્યારે ગિરધારી ઉભા રહી ગયા. હંમેશા હોય છે દ્રશ્ય ગિરધારી ઉભા છે, પણ ઈ અંદરનો એક મનનો ભાવ તમેનું ખાલી વ્યાખ્યા કરીએ કે ઈ સમયનું સિચ્યુએશન આપણે જાણી નહીં. પણ પ્રણામ છે આ મૃત્યુને. હું તો માંગુ છું કે આવું મૃત્યુ સંસારના બધા જીવને મળે. જ્યાં હજારો વૈષ્ણવ રોજની મહામંત્ર જપતા હોય, જે સીડી ઉપર હજારો વૈષ્ણવ રોજ પોતાના પગરખા એમના ઉગાડા પગે હાલતા હોય, જે ગોપીઓએ માંગ્યું છે ભાગવતની અંદર કે હે કૃષ્ણ, અમને અહીંથી નીકળતા આ જે બ્રજવાસીઓની ધૂળ છે ને અમારા માથા ઉપર આવે, એવું તો સંતો માંગે છે.
અને ઈ દાદરા ઉપર રોજના વૈષ્ણવો હજારો જાય ને આવે, બ્રહ્મચારીઓ જાય ને આવે, કેટલાય ગુરુજનો ત્યાંથી હાલી ગયા, કેટલા મહામંત્રના જપ કરતા ત્યાંથી હાલી ગયા. ઈ સીડી ઉપર અમારા પ્રભુજીના પ્રાણ જઈ રહ્યા. આનાથી વિશેષ શું હોય જીવનની અંદર? આમ શોક છે, પણ વિચાર કરો તો મૃત્યુને મહોત્સવ બનાવી દીધો છે અમારા પ્રભુજી. જેમ પિતામહ ભીષ્મએ પોતાના મૃત્યુને મહોત્સવ બનાવ્યું, હરિદાસ ઠાકુરે મૃત્યુને મહોત્સવ બનાવ્યું. નામ જ છે વિજય વિષ્ણુ, અને મૃત્યુને વિજય પ્રાપ્ત કરી લીધો. તો પિતામહ ભીષ્મની સામે જ્યારે ઊભા છે દ્વારકાધીશ, ત્યારે પિતામહ કહે છે કે સદૈવ દેવ ભગવાન પ્રતીક્ષતા. તમે ઊભા રહ્યો, ભગવાન પૂછે ક્યાં સુધી ઊભું રહેવાનું તમારે? કહેતો ખરા, હિનોમ્યહમ, જ્યાં સુધી આ શરીરની અંદરથી પ્રાણ નો નીકળે ને ગોવિંદ, ત્યાં સુધી તમારે ઊભું રહેવાનું છે. અને પોઝિશન તમને હું આપી, અત્યાર લગી તમને બ્રજના સંતોએ અલગ અલગ રીતના ઘણીવાર ઊભા રાખ્યા હશે, પણ આજ કઈ રીતના ઊભું રહેવાનું છે? દાદા પિતામહ કહે છે કે હું કહીશ કૃષ્ણ તમને. શું ભગવાનને ખબર નહીં કઈ રીતના ઊભું રહેવું જોઈએ? પણ પિતામહ પોઝી જેવી રીતે આપણે વિડીયો વાળા કે ને સ્માઈલ પ્લીઝ, આમ રહ્યો આમ રહ્યો, આખો કેમેરો પિતામહ ભીષ્મ બનાવી રહ્યા છે ભગવાનનો. એ કે ઊભા રહ્યો તો કઈ રીતે? પ્રસન્ન હાસા, હસતા મોઢે ઊભા રહ્યો દ્વારકાધીશ. તો શું ભગવાન તો હંમેશા હસતા હોય છે? તમે કૃષ્ણના મોઢું કોઈ ચડાવેલું ભાડ્યું કોઈ બી ફોટામાં ગમે નહીં, પ્રસન્ન જ હોય હંમે ત્યારે. પણ સાથે સાથે પોઝિશન આપે છે કે ચતુર્ભુજ, તમે દ્વિજ રૂપમાં છો, વાંસળી વાળા છો, પણ હું તમારા ઈ રૂપના દર્શન કરવા માંગુ છું. શંખ ચક્ર ગદા પદ્મ નારાયણ સ્વરૂપમાં ઉભા રહ્યો તમે, અને પ્રસન્ન હાસા, હસતા મોઢે ઉભા રહ્યો. અને તમારા મુખડાને જોતા જોતા કલેવ રમ્યા વદિદમ હિનોમ્યહમ, આ પ્રસન્ન હાસા ચિત્તને જોતા જોતા મનડું તમારામાં આવિષ કરતા આ શરીરમાંથી પ્રાણ નીકળે, બસ ઈ જ માંગુ છું. તો કઈ રીતે એમાં પ્રાણ જશે? કઈ રીતે તમારામાં મન લાગશે? તો પછી સ્તુતિમાં કીધું કે ઇતિમતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગત. પિતામહ ભીષ્મ કહી રહ્યા છે કે આ મતિ જે મારે છે ને દ્વારકાધીશ, અત્યાર સુધી આ સંસારના બધા વિષયોમાં ફરતી હતી, અને સંસારના વિષયમાં ફરતી ફરતી આ મતિ ન જાણે એક આપણે શું કહેવાય, ગમે એની થઈ ગઈ છે. સમજો તમે શબ્દોને? આ બુદ્ધિ છે એ બધાની થઈ ગઈ છે, જ્યારે થાવી જોઈએ તમારી. જેનું વાસ્તવિક ગોલ તમે છો, વાસ્તવિક લક્ષ્ય તમે છો, અને ન્યાથી ફરતી ફરતી તમારામાંથી નીકળીને બુદ્ધિ મારી કુરુવંશના, કારણ કે દાદાની ઉંમર 425 વર્ષની હતી. તમને કોઈ પૂછે પિતામહ ભીષ્મ કેટલું વર્ષ? 425 વર્ષના જે દાદા છે ઈ બોલી રહ્યા છે. મતલબ અનુભવ કેટલો હશે જીવનનો. અને 12 મહાજન ભગવાનને જાણવા વાળા 12 વ્યક્તિ છે, એમાં પિતામહ ભીષ્મનું નામ આવે છે. ઈ બોલી રહ્યા છે આજ કે મારી આ બુદ્ધિ સંસારની અંદર ન જાણે કેટલા સ્થાનોમાં ફરી રહી છે, પણ એ બધા સ્થાનોમાંથી ભેગી કરીને દ્વારકાધીશ આજ બુદ્ધિ તમારી હારે લગ્ન કરાવવા માંગુ, તમને આપવા માંગુ છું. એમ આપણી તે બુદ્ધિ સંસાર અંદર આપણે વિચાર કરતા હોય કે અંત સમય આવે ત્યારે આપણે ગોવિંદ નામ બોલી લઈશું, ગિરધારી નામ બોલીશું, રામ નામ બોલી રહીશું. શું લાગે છે બોલાશે? વિચાર કરો. અને પાછા બોલવું હોય ને આપણે તો હગાવાલા આપણે એવા કર્યા હોય ને કે ઈ વાત ઈ જ સમયે જો બેનનો ભાણિયો આવ્યો એટલે પણ ભાણિયાને ઓળખે છે, આખું વર્ષ જોયો જ છે આખી જિંદગી, આ મામાના ઈ જ સમય સંબંધ યાદ કરાવો છે તમારે. જ્યારે વ્યક્તિનું મન થોડુંક ગીતા બાજુ કે ભગવાન બાજુ જાતો ઈ જ સમય કોક આવે, લેવો ફઈ આવ્યા લે, પણ ફઈને આખી જિંદગી જોઈ. જો સંબંધ આરે હું તમને ના નથી પાડતો, સંબંધ છે જ તે, પણ જે સંબંધમાં જીવાત્મા હલવાણો છે, સંબંધને કાપીને વ્યક્તિ ભગવાન તરફ જતો હોય ત્યારે સંસારના લોકો સંબંધ યાદ કરાવે. મારી કહેવાની વાત છે, જે સંબંધના લીધે જ વ્યક્તિ જીવનની અંદર અનેક યોનિમાં ફરી રહ્યા છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ જઠરે શયનમ. તમને મને ખબર નથી ભક્તો કે આપણે કેટલા જન્મો લઈ લીધા છે. કારણ કે આપણે ક્યારથી જ કોઈ પૂછે તો ભગવાને ગીતામાં કીધું કે મારો અંશ અને સનાતન છે, જ્યારથી હું છું ત્યારથી છે. પણ કર્મના આધારે વ્યક્તિ અલગ અલગ યોનિમાં ફરી રહ્યા છે.
અને એવા કર્મની અંદર અલગ અલગ યોનિમાં ફરતા ફરતા ભગવત કૃપાથી જ્યારે મનુષ્ય અવતાર મળે, બાકી તો સંસારની અંદર જીવાતમાં ઘણા જોઈ છે, 4 પગ વાળા ને ઘણા દ્રશ્યો એવા જેને આપણે જોવાય ગમતા નથી, એવા પ્રાણીઓ છે જગતની અંદર. શું એનામાં જીવ નથી? છે, પણ આપણે એ યોનિમાંથી થઈને જ આવ્યા છે, પણ ભૂલાઈ ગયું છે. ભગવાનની સૌથી મોટી કૃપા જો જીવ ઉપર હોય ને, ભૂલવાડી દે, બાકી જીવી નો ગયો. જે પતિ પત્નીમાં પ્રેમ હોય એને યાદ હોય ગયા જન્મમાં આવતું, કેમ હાલે કેમ ગાડું તમારે ચાલુ જ ન થાય. પણ ગીરધારીની ભગવાનની મોટી કૃપા છે કે જીવાત્માને ભૂલવાડી દે છે, અને નવા સંબંધ નવા શરીરની અંદર. તો આવા તો હજારો સંબંધો આપણે બદલી નાખ્યા, હજારો આપણે દેહ બદલી નાખ્યા, અને ભગવત કૃપાથી જ્યારે મનુષ્ય શરીર મળે, જે મનુષ્ય શરીર ભગવત ધામ જવાનો એક અવસર છે. કારણ કે વિશેષતા શું છે મનુષ્ય શરીરની અંદર? ભગવાને આમાં એક બુદ્ધિ યોગ નામની વસ્તુ પ્રદાન કરી છે. બીજા જીવમાં બધું છે પણ બુદ્ધિ ઓછી. અને મનુષ્ય શરીરની અંદર તે આપણા ગુજરાતી ભાઈઓ પર તો ભગવાનની એટલી કૃપા છે, જોવામાં આવે તો સનાતન જન્મથી તે સંસ્કાર વાળા જીવન મળ્યા છે. બાકી મનુષ્ય ઘણા છે, જોવો છો ને આજે તમે દાખલા, સંસ્કારહીન પ્રજા જેને કહેવામાં આવે. પણ વડવાઓની કૃપાથી આપણા લોહીમાં તો સંસ્કારે પડ્યા છે. ગુજરાતી સમાજની અંદર વાત કરીએ તો પણ કહેવાની વાત એ છે કે આટલું આપણી પાસે હોય તેનો ઉપયોગ કરતા આપણે શીખવો પડે. કારણ કે જો સંસારની અંદર અમુક વસ્તુ છે ને ક્યારેક ક્યારેક જ મળે, બહુ દુર્લભ છે. એમાં લખવામાં આવ્યું છે મનુષ્ય શરીર બાર બાર બનત નહીં यह संजोग अनु मानव तनु भागवत श्रवण और रसिकन को संग. 3 વસ્તુ જીવનમાં દુર્લભ છે. એમાં પહેલું કીધું છે માનવ શરીર. માનવ શરીર જીવાત્મા માટે દુર્લભ છે. બીજું, એ માનવ શરીર પ્રાપ્ત થયા પછી સારા સંસ્કાર અને ભાગવત ગીતાનું ઇત્યાદિનું જ્ઞાન મળવું મુશ્કેલ છે. અને આ બધું મળવા છતાંય તે જીવનની અંદર સારા વૈષ્ણવનો સંગ, સારા વિચારો આપે, સારી બુદ્ધિ આપે, એવા વૈષ્ણવનો સંગ અતિ દુર્લભ છે. એટલે તો ભગવાન રામને કેવું પડ્યું, પંપા સરોવરના કિનારે જ્યારે માતા શબરી જેની વાટ જોતી હતી, જ્યારે એની મુલાકાત થઈ ત્યારે ભગવાન રામે કીધું, માતા શબરીએ પૂછ્યું ત્યારે 9 બધા ભક્તિનું જે વર્ણન કરે એમાં પહેલું શું બતાવ્યું? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સૌથી પહેલા કીધું છે કે તમે સંતોનો સંગ કરો. શું કામ સંતોનો સંગ કીધો? કારણ કે સંતોના સંગમાંથી જ વ્યક્તિને જ્ઞાનનું દીપક ઉત્પન્ન થાય. અને શાસ્ત્ર ભક્તો ઈ દર્પણ છે. તમે કાચની સામે રોજ બધા જોતા હશો, પોતાના સ્વરૂપને ઇત્યાદિને આપણે સજાવતા હશું કાચની સામે, જે પોતાનો સમય હોય. માતા વગર અડધી કલાક વધારે લેતા હશે તમારી કરતા, પણ કાચમાં તો જોયા વગર દિવસમાં કોઈ ના લે. પણ શાસ્ત્ર એવો કાચ છે જેમાં આપણા જીવનનું ચરિત્ર બતાવે. જે શાસ્ત્ર જેની સામે આપણે જોતા જ નથી. આ દેહ એક દિન જે વિલીન થવાનો છે, કાયા એક દિન નષ્ટ થવાની છે, એ કાયાને શણગારવા માટે આપણે કાચની સામે દિવસ રાત સમય બગાડતા હોઈએ. પણ આ શાસ્ત્ર એવો કાચ છે જેમાં આપણા જીવનનું પ્રતિબિંબ દેખાશે. હું શું કરું છું, મને શું શોભે, એની સામે જોવાનો તો આપણી પાસે સમય નથી. અને આપણી પાસે સમય નથી. કોઈ સંતો જ્યારે બતાવતા હોય એમાં આપણને રસ નથી. કેટલું આપણું દુર્ભાગ્ય. અને તોય આપણે હું માની વી આર પ્રોગ્રેસ, હું પ્રગતિના પંથમાં છું. જે કાંઈ છે તમે વિચાર કરો, ગમે એટલા મોટા એન્જિનિયર ડોક્ટરી લેવલમાં આવશે, શરીર પૂરું થયું, એ ફોર એપલ ફરીથી ચાલુ. સ્લેટમાં એકડો ઘૂંટા જ રાખો, જાડો પાડો થાય તેમ એકડો આવડ્યો, એકડો ઘૂંટ્યો છે ને આપણે બધા. ક્યાં સુધી શરીરની કિંમત છે ત્યાં સુધી આ ભણતરની વેલ્યુ છે. જ્યારે આ શાસ્ત્ર, આ ભણતર જીવાત્માની હારે આવવા વાળો ભણતર છે, જેને આધ્યાત્મિક વિદ્યા કીધી છે ભગવાને ગીતામાં, રાજ વિદ્યા રાજગુહ્યમ, જેનો કોઈ અંત નથી. અમારે પ્રભુજી, મને યાદ છે વિરલ કરતા કદાચ હું નાનો હોઈશ, માર્કેટમાંથી જવાનું ચાલુ જ કર્યું હતું. ચંદી રોડથી જ્યારે ગાડી પકડતા મિરોડ કેમ આવતો ખબર ન પડતી. એ ઘણી વાર ટ્રેનમાં હારે થઈ જાય તો કઈક શાસ્ત્રની વાત કરે, મને ન કરે તો બાજુમાં જે ઉભા, પ્રચારનો જેનો ભાવ છે, ભાવ જ એનો એ તો કે લોકોને કૃષ્ણ ભાવના ભાવિત મતી કરીને લોકોને હરિનામનો ઉપદેશ આપવો. અને આજે તો ઈ જ એ લોકોની ડ્યુટી હતી, ઈ જ કરતા હતા.
ત્યાંથી તમે દાદરા એટલે સામે પ્રભુજીને ગિરધારીના દર્શન થાય, પછી પ્રભુજીના દર્શન થાય. બે થાય જ તે જે મંદિરમાં જાય. પછી તમે બીજા રસ્તેથી આવજો આમ તેમ અલગ વાત છે. બાકી તમે મંદિરનો જે નિયમ બનાવ્યો છે એ રસ્તેથી ચાલો તો તમે વિજય વિષ્ણુ પ્રભુને જોયા વગર નીકળો જ નહીં. આ મારો બધાનો એક્સપિરિયન્સ છે. અને ઉત્સાહની મૂર્તિ, હંમેશા હસતા, અન્નદાન મહાદાન. વાસ્તવમાં જે અન્નદાનની જે વાત છે, મહાદાન, પ્રભુજીએ લોકોનું અન્ન દાન છે એ કૃષ્ણની સેવામાં લગાડીને પ્રસાદ બનાવીને જીવાત્માને ભગવત બાજુ લઈ જવાનું કાર્ય કરતા. ભગવાને જેની ચોઈસ કરી છે, બાકી ત્યાં ઉપર તો ઘણા કહીએ કે પણ હું કામ એની ચોઈસ થઈ? અંતરનો નાતો જાવ ને પ્રભુ સામેથી બોલાવે. બાકી તો ઘણા એને આટા મારતા હોય. તો જેનો પ્રચારનો મૂળ હતો, જેને લોકોને કૃષ્ણ ભાવના ભાવિત કરવા હતા, એવો જેનો વિચાર હતો, એ આજે આપણી વચ્ચે નથી, પણ એના વિચારો આપણી સાથે છે. વિચાર કરીએ અને વ્યક્તિ વિચારોથી જ સાથે હોય. આપણે ઘણીવાર હારે હોય, ભાઈબંધ બે હોય, ભલે આમ સાથ નો આપે, પણ એના વિચારો ઘણીવાર આપણા જીવનમાં આગળ આપણને વધારી દેતા હોય છે. ઈ ભલે સાથે નથી, પણ એને જીવેલું જીવન, એને આપેલા વિચારો આપણી હારે જો કોઈને કાંઈક કામમાં આવતા હોય તો એની હારે જ છે. અને હારે છે મતલબ તમારા શરીર, તમારા કાર્યને આગળ કરવા, પ્રેરિત કરવા વાળું કાર્ય છે. તો વાત તમને હું કરતો હતો કે સંતોનો જે સંગ છે એ જીવનની અંદર અતિ મૂલ્યવાન છે, જેના લીધે જીવાત્મા સંસાર, મૃત્યુના સંસારમાંથી બહાર નીકળીને ભગવત પ્રાપ્તિનો અધિકારી બને છે. સંતોના વિષયમાં, સંઘના વિષયમાં તો ઘણી ઘણી કથાઓ છે, પણ સમય છે તો એકાદી કહી દઈએ તમને કે ક્યાં સુધી ચલાવવાનું છે. ઓકે, ખાલી એક તમને કથા કહી દઉં કે ભગવાન જો સત્સંગ શબ્દને આપણે સમજવા બેઠા છીએ, આપણે અત્યારે બેઠા છીએ પ્રભુજીની પાસે સત્સંગ કરી રહ્યા છે, અને શબ્દરૂપી શ્રદ્ધાંજલિનો સત્સંગ આપણે કહીએ. ઘણા ભક્તોએ કથા સાંભળે છે, ઘણા નવા છે, એની માટેની વાત છે. સત્સંગ અર્થાત સત્ય વસ્તુનો સંગ. સત્ય વસ્તુને જાણવી એ સત્સંગ કહેવાય. તો સત્ય વસ્તુ છે કઈ? તો આ ગીતા આપણી સામે પડી છે. ગીતામાં તે ભગવાને સત્ય વસ્તુની જે વાત કરી છે, જીવાત્મા, પરમાત્મા, પ્રકૃતિ, કાલ અને કર્મ, આ સનાતન સત્ય છે. જીવાત્મા, આપણે શરીર બદલાય છે, પણ જીવાત્મા તો સનાતન છે, સત્ય છે. પરમાત્મા તો છે જ તે. પ્રકૃતિ જે તમે જોઈ રહ્યા છો, વાતાવરણ, કાળ, સમય કોઈ નષ્ટ થાય, સનાતનમાં આવે આ બધું. અને કર્મ, શરીરથી કરેલા કાર્ય, આ સનાતનમાં આવે. તમે જાઓ તો તમારા કાર્ય તમારી હારે તમને સારું મોણું જે કઈ દેવામાં સાથે હોય. તો કઈ રીતે જીવાત્મા પરમાત્માને માટે સારા કાર્ય કરીને, આ સમયનો સદુપયોગ કરીને આ પ્રકૃતિની બહાર નીકળે, એ ઉપાય જ્યાં મળે ને સત્સંગ કહેવાય. તો આવા સત્સંગની વાત કરતા હતા તો પદ્મપુરાણ કહે છે કે એકવાર નારદજીના મનમાં પ્રશ્ન થયો કે સત્સંગ સંસારના લોકો બધા કરે છે, તો વાસ્તવિક સત્સંગ છે શું? સત્સંગ કોને કહેવાય? તો નારદજી છે, જેને ઓલ બધા વિઝા જેની પાસે, કોઈ બી જગ્યાએ જઈ ગયો, પછી અસુર કુળ હોય કે દેવતાઓનું હોય કે ત્યાં સુધી કે રૂક્ષ્મણી દ્વારકાધીશનું દ્વારકામાં મહેલ હોય, તો નારદજી માટે નો એન્ટ્રીનું બોર્ડ કઈ નથી. એમ જગતની અંદર એવું કાર્ય કરવું છે કે તમે કોઈ બી જગ્યાએ જાઓ ને, કોઈ એમ ન કહેવું છે કે આની માટે દરવાજા બંધ કરો. ઈ ચરિત્ર શીખવાનું છે આપણે. બાકી આપણા તો ઘણીવાર ચરિત્ર એવા હોય કે લોકો બે વાતો કરતા ને આપણે જેવી રીતે વાત ફેરવી. અરે હું કામ એ વાત ફેરવો જોઈએ, અમુક આપણની વાતમાં ઇન્વોલ્વ કરવો જોઈએ, એવું ચરિત્ર બનાવવું જોઈએ આપણે. પણ આપણે કેરેક્ટર લોસ કરીને બેઠા છીએ. કારણ કે ચરિત્રથી જ વ્યક્તિનું જીવન નિર્માણ છે. તો ચરિત્ર એવું છે નારદજીનું, જેને કોઈ બી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ લોકો પૂજે અને એન્ટ્રી આપે. એ નારદજીના મનમાં પ્રશ્ન હતો કે સત્સંગ કોને કહેવાય? જગતની અંદર બધા સત્સંગ બહુ કરે છે, ચાલો ને સીધા શ્રી વિષ્ણુને પૂછીએ. તો વિષ્ણુના દ્વારે ગયા અને વિષ્ણુ ભગવાનને પૂછે છે, જે ક્ષીર સાગર ઉપર સૂતા છે ભગવાન, અને જ્યાં દેવી લક્ષ્મી જેના ચરણ દબાવી રહ્યા છે, ત્યાં જઈને પૂછ્યું નારદજી કે ભગવાન એક મનમાં શંકા છે. શું શંકા છે? કે સત્સંગનો અર્થ જાણવો છે. સત્સંગ કોને કહેવાય? સત્સંગ શું છે? તો ભગવાન વિષ્ણુ જવાબ નો આપ્યો, મંદ મુસ્કરાણ, હસવું જ જેનો સ્વભાવ છે. એ ભગવાન હસતા હસતા કહે છે કે નારદજી, તમારા મનમાં આવો પ્રશ્ન તમને કેમ જાણવાની ઈચ્છા હતી? કે બસ પ્રભુ, મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને જવાબ તમારી પાસેથી જ જોતો છે.
અચ્છા, ભગવાન કે જવાબ આપું, પણ પેલા નારદજી કામ કરવું પડશે. શું કામ? તમે અહીંયાથી કે દક્ષિણ બાજુ જાઓ, એક ત્યાં મોટું વૃક્ષ છે અને એ વૃક્ષ ઉપર એક કાકીડો છે. એ વટનું વૃક્ષ છે ને એ વૃક્ષ ઉપર એક કાકીડો છે. કાકીડાને જઈને પૂછજો કે સત્સંગનો અર્થ શું થાય. નારદજી કહે છે કે ભગવાન તમે કઈ બાજુ આજ રમત કરવા માંગો છો? શું કામ એ બાજુ મોકલો? તમે જ કહી દો ને તમારી પાસે ઊભો છું તો. પણ ભગવાન ભગવાન છે. નારદજીને કહે છે તમે જાઓ, અને નારદજી તે પાછા ભગવાનની વાત ઉપર વિશ્વાસ કે ભગવાન મોકલે છે મતલબ કાંઈક હશે, કાંઈક મર્મ કાઢવા માંગતા હશે, નકર એમનામ ભગવાન ધક્કા ન કરાવે. એ કઈ થોડા અહીંના માણસ જેવો કે એડ્રેસ પૂછ્યું એટલે અમદાવાદના રિક્ષાવાળા તો 17 વાર ફેરવી છેલ્લા નાના યાદ લાગી ઉભા રહે, પાછું પૂછવાનું. ભગવાન પૂછી રહ્યા છે ને ભક્તને મોકલી રહ્યા છે, મતલબ કથા કઈક અંદર છુપાણેલી છે. એ નારદજી ભગવાનના વાત ઉપર વિશ્વાસ રાખીને ચાલ્યા દક્ષિણ બાજુ. તે વાસ્તવમાં એક વટનું વૃક્ષ, એના પર એક મોટો કાકીડો બેઠો હતો, અને કાકીડાને પૂછે છે કે વિષ્ણુએ મોકલ્યા છે અને સત્સંગની મહિમા શું છે ને તમારા મોઢે સાંભળવાનું કીધું છે. સત્સંગ શબ્દ સાંભળ્યો એ કાકીડાએ નારદજીના મુખમાંથી. કાકીડો એ ઝાડ ઉપરથી હેઠે પડીને પડ્યો નારદજીના પગમાં અને પોતાના પ્રાણ છોડી દીધા, શરીર છોડી દીધું કાકીડાએ. કાકીડો એટલે સમજો ને, રંગ ફેરવે. આજ માણા ફેરવ્યો કાકીડો. આપણે ગુજરાતીમાં ખબર ને રંગ ફેરવે જ નહીં, પણ આજ કાકીડાને જોવાનું નથી, માણસો જ રંગ ફેરવતા થઈ ગયા છે. એટલે અમારા ગોવિંદે કીધું છે કે રંગ લગાડો હોય ને તો આ દ્વારકાધીશનો લગાડો, કારણ કે કાળો રંગ એમાં કોઈ બીજો એક કઈ રંગ તમારે ભળે જ નહીં. કાળા રંગને તમે ગમે એટલું નાખો, અને કાળાનો પાછો બીજો સ્વભાવ હું, તમે લીલામાં કાળો નાખો તો ઈ કાળો કરીને બતાવો, પીળામાં કાળો નાખો તો ઈ એના જેવો બધા કરી નાખશે, પણ ઈ કોઈનો રંગ નહીં લે. ઈ દ્વારકાધીશ છે. તો એના રંગમાં અમારે વિજય વિષ્ણુ પ્રભુ રંગાણેલા છે. અમારા કાળિયા ઠાકરનો રંગ છે. બીજો તે રંગ ચડે નહીં સાવરા, તેરો રંગ જો લગ ગયો, મીરાબાઈ ગાયું મારવાડની અંદર. આજ માણસો રંગ બદલતા થઈ ગયા છે, પણ રંગ બદલવો હોય તો દ્વારકાધીશનો પકડી લેજો, બીજો પછી રંગ ચડશે નહીં. વાત એ હતી. તો નારદજીના પગમાં આવીને કાકીડો પોતાના પ્રાણ છોડી દીધા. નારદજીને જવાબ મળ્યો ને, એ તો તમારે આવ્યા દોડા દોડી વિષ્ણુભાઈને કે આ પણ હું ધંધા ચાલુ કર્યા. કેવું હોય કેવો, ઓલા પણ તમે મોકલો. મેં તો પૂછ્યું, કાકીડો મારો વાત સાંભળતાની યારે પોતાનું શરીર છોડીને મરી ગયો. ભગવાન પાછા હસી રહ્યા છે. નારદજીને પ્રશ્ન તો ઉભો છે કે સત્સંગ એટલે હું, પણ એ કાકીડો મર્યો ને ભગવાનનું હસવું, મતલબ નારદજી હજી કઈક સમજી રહ્યા છે કે ભગવાન કઈક બીજી લીલામાં છે. એટલે પાછું પૂછ્યું, ચાલો એ તમે મોકલ્યો પણ મારો જવાબ મળ્યો નથી, હવે તમારે કહેવાનું છે. થોડાક આંકડા પાણી છે નારદજી, મિત્રતામાં થઈ શકે. કારણ કે નારદજી ભગવાનના ગુણાવતારમાં આવે, ભગવત અવતારમાં જ આવે છે. તમને એમ થાય કે નારદજી ભગવાન અરે કેમ મિત્ર હોય, પોતાના સહી ઉંમરમાં હોય કે આનંદમાં હોય, ને વ્યક્તિ થોડુંક આમ ક્રોધ ન હોય પણ થોડુંક એમ લાગતું હોય, એમ થોડાક આગળ તમારે કહેવાનું છે સત્સંગ એટલે હું કે આમ ધક્કા કરાવવાના. આપણી ભાષામાં વાત કરી તો ભગવાન પાછા હસતા હતા કે કામ કરો નારદજી, હજી એકવાર આંટો મારો. ક્યાં? ઈ વૃક્ષને જવા દેજો. થોડાક આગળ જાજો ને તો એક બ્રાહ્મણનું ઘર છે, ને બ્રાહ્મણના ઘરમાં એક બહુ મોટું પિંજરું છે. એ પિંજરામાં એક પોપટ પૂર્યો છે. પોપટને જઈને પૂછ્યા કે સત્સંગ એટલે હું? નારદજી કે પણ હું ચાલુ કર્યું છે ટાટા ફોર્મ. તમને લક્ષ્મીજીને કે બરાબર દબાવો, આનો કઈક બ્રેન ખુલ્લે, કઈક પગ બરાબર દબાવો તો કઈક જવાબ આપે. લક્ષ્મીજી કે મને ખબર નથી કે હું આ લીલા કરી રહ્યા છે. એમ ઘણીવાર પ્રભુજી જે લીલા કરતા હોય માતાને ખબર નહીં, પણ માતાઓ તમારી ક્રોધમાં જીકે જ રાખે. હું પણ એને ખબર જ છે એ હું કરે છે, પણ માતાઓથી રહેવાય નહીં, તમારે બોલવા જોઈએ. એમ ભગવાન વિષ્ણુ પોતે પૂરેપૂરા હોશમાં છે. આપણી ભાષામાં કહેવી તો માતા લક્ષ્મીને ખબર નહીં પડી કે આ ખબર નહીં હું થઈ ગયું. નારદજી પાછું ભગવાન વિષ્ણુના વાત ઉપર વિશ્વાસ અને નીકળ્યા નાથી આગળ. અને પોપટને જે રીતે ભગવાને વર્ણન કર્યું એ જ રીતના વાસ્તવિક પિંજરાની અંદર પોપટ હતો, અને પૂછ્યું કે વિષ્ણુ ભગવાને મોકલ્યા છે. એક નાનો અમથો સવાલ છે કે સત્સંગની મહિમા હું એ તમારા મોઢેથી સાંભળવાનું છે. જેવી રીતે ઓલા કાકીડે પ્રાણ છોડ્યા, એ જ રીતે તોતો એ પોપટ પિંજરાની અંદર છટપટાતા છોડી દીધા છે. હવે તો નારદજીને હું સમજવું, ઉભા પગે ભાગ્યા. તમારે કોઈ પકડે એ પેલા બ્રાહ્મણ બાળે પેલા કે ભાગો આવી. એકનો એક પોપટ છે ગુંજરા પૂર્યો તો આમ મારા લીધે મરી ગયો. કાલ હવે પેપરમાં આવશે મને કે પીઠ ના પીરું ઉપાડી ભાગ્યા. મુઠ્ઠીઓ વાળીને પાછા આવ્યા. ક્ષીરસાગરના તટે જ્યાં વિષ્ણુ ઉતાર હું છે, પણ તમારે એક પછી એક મારવાના ધંધા ચાલુ કર્યા. શું થયું? તો પોપટ બી ગયા. આ કે ગયા પોપટ બી. ભગવાન પાછા હસી રહ્યા છે. પણ વિષ્ણુ નારદજી કે રહેવાનો પ્રશ્ન તો ઉભો છે કે ભગવાન આજ તો જાણવું છે
ભલે દુનિયામાં છેલ્લે હું એક જ વધુ, બધા ભલે મરે, પણ સત્સંગનો અર્થ શું છે એ તો જાણવો છે. તો કે હજી એકવાર ધક્કો કરવો પડશે. હવે કે કોને ઉલાળવાના છે? ઈ કે એમ કેમ કે કોને ઉલાળવા? તમારે સત્સંગ શબ્દનો અર્થ જાણવો છે ને, તો હજી એક ધક્કો કરો. હવે ક્યાં મોકલો છો? પહેલા એ વટ વૃક્ષ આવ્યું, કાકીડો, રામ નામ સત્ય. બ્રાહ્મણનું ઘર આવ્યું, પોપટ, રામ નામ સત્ય. હવે એ જ દિશામાં થોડાક આગળ આલો, એક રાજમહેલ છે જ્યાં ઘણા ટાઈમથી રાજાને પુત્ર નથી થયો, અને રાજાના ઘરે આજ પારણું બંધાણું છે ને પારણામાં રમેલા છોકરાને જઈને પૂછ્યો કે સત્સંગની મહિમા શું છે? ઓહો, અત્યાર લગી તો પ્રાણીઓ મરતા હતા, મારા પાસે મોકલો છો. નારદજી મનમાં થયું અને દોડતા દોડતા તો ભગવાનની વાત ઉપર વિશ્વાસ હતો ને ગયા, અને જ્યાં પારણું નહોતું એટલા ટાઈમથી રાજાને જ્યાં પારણું બંધાણું હોય એ રાજ્યનું તમને એમ નામ તમે મનમાં વિચાર કરીએ કે હું ત્યાં રાજપાટ છે. કેટલા દાન દક્ષિણા દેવા દીધી, ઘણો ઘણો રાજા હતા કે કમી નહોતી, અને ઘણા ટાઈમ પછી પુત્ર જન્મ. તો એ પહેલા તો માહોલને જોઈને તે માને મનમાં એમ જો કે પૂછવું કેમ, કારણ કે આપણો પ્રશ્ન જેટલો ભારી છે. આગળ બે કેસ એવા મળી ગયા, અને અહીંયા સાંભળ્યું કે ઘણા ટાઈમ પછી આ રાણીને જન્મ થયો છે પુત્રનો, જો આને પ્રાણ ત્યાગી દીધા તો ઓલા પણ બ્રાહ્મણ હતા હાથમાં ભાગી ગયો, વૃક્ષમાં કોઈ જોયું નતું. અહીંયા તો એટલા બધા વચ્ચે ભાગવું કેમ? પકડીને આપણું રામ નામ નો કરી નાખ્યું. પણ હરિની વાત ઉપર વિશ્વાસ, ભગવાન એમ નામ ન મોકલે, મારા પ્રભુ મોકલી દીધું તો કાંઈક મર્મ છે. અને ધીમે પગે પોતાનું રૂપ છુપાવીને પોતે બ્રાહ્મણનું રૂપ લીધું, અને બ્રાહ્મણનું રૂપ લઈને રાજાને પાસે સીધા ગયા અને કે સાંભળ્યું છે કે તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે, પુત્રનો જન્મ થયો છે. અને નારદજી જે પોતે સાક્ષાત બ્રાલ બ્રહ્મચારી જે છે, ભગવત ગુણા અવતાર છે, અને ઈ આજ બ્રાહ્મણનું રૂપ લીધું છે, તો કેટલું તેજ હશે એનામાં, ઈ નારદજીમાં. ઈ તેજને જોઈને પહેલા તો રાજા ચકિત થઈ ગયા કે નહીં, કઈક દિવ્ય પુરુષ આવ્યા છે, કઈક સ્વર્ગમાંથી કદાચ આવ્યા છે. અને ઈ આજ પુત્ર પ્રાપ્તિ વિશે, હા કે પુત્રનો જન્મ થયો છે, કારણ કે હું જ્યોતિષ જોવા વાળો છું, કઈક તો જાણવું નહીં. પગૂત ખરા ની રૂમ હતી જ્યાં સૂર આવ્યો હોય પાણા, જ્યોતિષ જાણવા વાળો છું. તમારા પુત્રના હમણાં લેખા જેખા કહી દઉં, જીવનમાં એનું હું છે ને હું. કોણ બાપ ન જાણે પોતાનો પુત્ર હું કરશે અને ડુબાડશે, તારશે, જે કઈ આવતું હોય. હા હા કે હાલો હાલો, ઈ લઈ ગયા પાણાની અંદર. પૂછવાનો તો સવાલ, અમે બધા ઉભા છે. હવે એમે કઈ ન હોય કે તમે બધા બહાર જાઓ, મારે એકલાને પૂછવું છે. પણ ભગવાનની વાત ઉપર વિશ્વાસ રાખીને 2-3 મિનિટ પહેલાથી છોકરા જોયા જ રાખ્યો, અને મનમાં વિચાર કર્યો કે જવાબ મળે કાંઈ નહીં, પણ પ્રાણ તારા ન જાય. મારો સવાલ ભલે રહી જતો, પણ ધીમેથી પૂછ્યું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મોકલ્યો છે, સત્સંગની મહિમા શું છે એ તારે મુખ્યથી જાણવું છે. હવે જો તમને એક મનમાં પ્રશ્ન થતો હશે કે નારદજી સ્વાભાવિક મનુષ્ય રૂપમાં છે, તો એ મનુષ્યની ભાષા બોલે, પણ ગિરગીટ કઈ રીતના બોલે? કાકીડો કઈ રીતના મનુષ્યની ભાષા બોલે? કારણ કે વાર્તાલાપ નારદજી કઈ કાકીડાની ભાષામાં નહોતા કરતા. પણ સંતોનો આ જ સ્વભાવ છે. સંતોના સ્વભાવમાં આવતાની સાથે, સંતોના સંગમાં આવવાની સાથે આપણી વાણી છૂટી જાય ને રામ નામનો રંગ લાગી જાય. વાલ્મીકી અમથા વાલીઓ અમથો વાલ્મીકી થઈને બેઠા, યા નારદજી તે ઉલટા નામ જપે, મરા મરા કરતા કરતા રામ ક્યારે નીકળવા માંડ્યું ખબર ન રહી. સંતોનો પ્રભાવ એવો હોય કે આપણી વાણીમાં ન હોય ઈ વાચા બોલાવીએ કે આ પછી પાર જન્મ થયો છે એને હું બોલતા આવડે છે, એની હું વાણી હશે, શું એની વાચા શક્તિ હશે, જેને હજી હમણાં 2 દિવસના બાળક હોય ને. પણ છતાંય નારદજીના મુખમાંથી સાંભળ્યું કે સત્સંગનો મહિમા શું છે. એ છોકરો પોતાના 2 દાંત કાઢીને ખિલખિલાટ હસવા માંડ્યો. નારદજીને શાંતિ થઈ, હાશ જવાબ ન મળે કાંઈ નહીં, પણ દાંત તો કાઢ્યા, મતલબ રહી ગયો નથી. અને નારદજીનો જ્યારે જવાબ સવાલ સાંભળ્યો કે સત્સંગનો મહિમા શું છે, એ છોકરાએ દાંત કાઢતા ને હારે કીધું કે સત્સંગનો મહિમા નારદજી તમે પૂછો છો? અમૃત કોઈ દી પૂછે કે મારો શું મહિમા છે? નદી કોઈ દિવસ પૂછે કે મારા નીરનો શું સ્વાદ છે? ચંદ્ર કોઈ દી કહે કે મારી કેટલી ચાંદની છે? સૂરજ કોઈ દી કે મારો કેટલો તેજ છે? એ તો સંસારમાં બલ્બને કેવું પડે કે મારામાં જેટલા વોલ્ટનો સ્વાદ. સૂર્ય અખંડ તેજ જેનામાં છે, અને અખંડ તેજ ક્યાંથી આવ્યું? ભગવાન કહે છે મારા એક નખનો ખાલી અંશ સૂર્યમાં ગયો, સૂર્ય તેજમાં છે. તો એ ભગવાનમાં કેટલું તેજ હશે? અને ભગવાન વિષ્ણુએ મોકલ્યા છે તમને, અને તમે જે સત્સંગનો મહિમા લઈને નીકળ્યો છે કે નારદજી તમારે આ પ્રશ્ન કરવો પડ્યો? કારણ કે અમારા ગુરુદેવ આ શબ્દ ઉપર કહે છે કે સત્સંગનો અર્થ છે કે સંતોનો સંગ, આનથી મોટો કોઈ સત્સંગ નથી.
કારણ કે સત્યનો સંગ જ્યાં થાય ને હરિનામ મળે, હરિકથા મળે, હરિપ્રસાદ મળે, સારું જીવન મળે. સંતોનો સંગ જ તે દેહૂતિ એમ તો કીધું કપિલદેવને. કયો શ્લોક છે? रसायन कथा वाले सताम प्रसंगा मम वीर्य संवेदो. मेरे भक्तों के मुख से निरंतर हरि कथा सुनने पर अपने आप देह की शुद्धि होगी. और ये ऐसी औषधि है कि जीवन के जन्म मरण को समाप्त कर कर भगवत धाम को प्रदान करने वाली औषधि है हरि नाम कथा, हरि कथा, जिसको संतों ने गाया है. तो नारद जी, તમે જે પ્રશ્ન લઈને આવ્યો છો એનો વાસ્તવિક જવાબ તમારે જોતો હોય તો સાંભળો. હું બીજું કોઈ ને ઈ જ ગિરગીટ છું, ઈ જ કાકીડો છું જ્યાં તમે પહેલી વાર મળવા આવ્યા હતા. તમે જ્યાં પહેલો પ્રશ્ન તમારો પૂછ્યો તો તમારા મુખમાંથી સત્સંગ શબ્દ સાંભળ્યો, મારી યોની પૂરી થઈ ગઈ. તમારા દર્શન ને તમારા મુખમાંથી સત્સંગ બે શબ્દ સાંભળ્યા, જીવન મારું ન્યા જ પૂરું થઈ ગયું. અને ગિરગીટ કરતા પોપટની યોની સારી, કાકીડા કરતા પોપટની યોની સારી ગણાય. ત્યાંથી સીધો જ મને અવતાર, મારો બીજો જન્મ થયો પોપટના ઓલામાં. અને ભગવત કૃપાથી ભગવાન શું મારા પર કૃપાળુ હશે કે બીજી વાર તમને જ મોકલ્યા. અને તમે પાછો આવીને ઈ જ શબ્દ પૂછ્યો સત્સંગ ને, પાછો તમારા દર્શન ને તમારા મુખમાંથી બે શબ્દ સાંભળ્યા, પોપટ યોની સમાપ્ત થઈ ગઈ. પોપટ કરતા મનુષ્ય યોની શ્રેષ્ઠ છે. તો તમારા દર્શનના કારણે, તમારા મુખમાંથી સત્સંગ શબ્દ સાંભળવાના કારણે કાકીડાનું શરીર રહી ગયું, પોપટનું ગયું, અને આજ મનુષ્ય શરીર મને મળ્યું. આનથી વિશેષ સદભાગ્ય શું હોય સત્સંગમાં? કે હરિના દર્શન થાય ને હરિભક્તોના દર્શન થાય, જન્મ મૃત્યુના કર્મ સમાપ્ત થઈ જાય અને જીવાત્મા સારી યોનિને પ્રાપ્ત કરે. આ જ સત્સંગનો મહિમા છે. નારદજીને પોતાના સવાલનો જવાબ મળી ગયો કે સત્સંગ અર્થાત સત્ય વસ્તુ, સારી વસ્તુ, સનાતન વસ્તુની પ્રાપ્તિ અત સત્સંગ. તો વિજય વિષ્ણુ પ્રભુના આત્મકલ્યાણ અર્થાતે આપણે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આજનો જે કાંઈ સત્સંગ, જે કાંઈ હરિનામ છે, આવો મહામંત્રની સાથે પ્રભુજીને અર્પિત કરીએ. એ ભગવાન શ્રી કૃષ્ણ, રાધા રાની જ્યાં પણ હોય નિત્ય એની સેવામાં રાખે, નિત્ય હરિનામમાં રાખે, નિત્ય એની ધામમાં રાખે. ઈ સાથે એકવાર 3 વાર મહામંત્ર સાથે બોલીને આજના સત્સંગને આપણે વિદાય આપીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વંશાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ અભેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો